અને ભગવાન નારાજ થઈ ગયા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે કોઈની થાપણ ન સાચવવી. પારકું ધન પોતાના ઘરમાં પેસવા ન દેવું, થાપણ રૂપે ન પેસવા દેવું કે પચાવી પાડવાના રૂપે પણ ન પેસવા દેવું. પારકું ધન, અણહકનું ધન, અણહકની સંપત્તિ ઘરમાં આવે એ જીવને ક્યારેય સુખ આપતી નથી. હકનું મળ્યું હોય એનો પ્રેમથી ઉપભોગ કરો. મહેનત કરીને મેળવ્યું હોય, પરિશ્રમથી મેળવ્યું હોય, કોઈ પ્રેમથી હકપૂર્વક કંઈ ભેટ આપી હોય તો એનો ઉપયોગ કરો. એ ક્યારેય દુઃખ નહીં આપે, ક્યારેય આ જીવને ચિંતા ઉત્પન્ન નહીં કરે. પણ અણહકનું દ્રવ્ય આવશે, પારકું દ્રવ્ય આવશે તો આ જગતના જીવને હેરાન કરી મૂકશે, પરેશાન કરી મૂકશે. પારકું દ્રવ્ય કોને કોને કહેવાય? સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં એની વ્યાખ્યા લખી છે. પારકું દ્રવ્ય કોને કહેવાય? બહુ સમજી રાખ્યા જેવી વાત છે. પારકું દ્રવ્ય તો એ કહેવાય કે જેણે કોઈ દિવસ કંઈ કામ ન કર્યું હોય અને એમનેમ ક્યાંકથી રસ્તામાં મળેલું હોય તો પારકું દ્રવ્ય કહેવાય જ. હક વગરનું દ્રવ્ય જે પોતાના કુળનો, કુટુંબનો ન હોય, દાદો દાદી ન થતા હોય અને વારસો લઈ લીધો હોય એ પણ અણહકનું દ્રવ્ય કહેવાય. માસાનો, મામાનો વારસો લઈ આવે એ બધું અણહકનું દ્રવ્ય કહેવાય. એ સત્કાર્યમાં વાપરી દેવું જોઈએ. ઘરમાં એ ક્યારેય સુખ ન કરે, આ અણહકનું દ્રવ્ય કહેવાય. પોતાની કમાણીમાંથી મેળવેલું દ્રવ્ય હોય એમાં 10મો ભાગ કે 20મો ભાગ એ અણહકનો કહેવાય. એ હકનું દ્રવ્ય ન કહેવાય, ભગવાનના હકનું દ્રવ્ય છે. એ ઘરમાં ન રખાય તો ભગવાનના મંદિરમાં પહોંચાડી દેવું જોઈએ. પોતાની જ કમાણીનો મહેનત અને પરિશ્રમ કરીને લાવ્યો હોય, દાડીએ જઈને આવ્યો હોય, સાથી રહીને લાવ્યો હોય, મજૂરી કરીને લાવ્યો હોય, નોકરી કરીને લાવ્યો હોય, વેપાર કરીને લાવ્યો હોય, ખેતી કરીને લાવ્યો હોય, પણ જે દ્રવ્ય આવ્યું એમાંથી 10મો કે 20મો ભાગ, 10મો કોને કહેવાય ને 20મો કોને કહેવાય એની વ્યાખ્યા પણ સતાનંદ સ્વામી એવું લખ્યું છે. 10મો ભાગ કોને આપવો જોઈએ અને 20મો ભાગ કોને આપવો જોઈએ? 20મો ભાગ એને આપવાનો કહ્યો છે કે જેની ગરીબ સ્થિતિ હોય, કોઈકને ત્યાં મજૂરી કરવા જવું પડતું હોય, 4 કપડા પહેરવા ન મળતા હોય, એને 20મો ભાગ એટલે 5%, કમાણીના 5%, 100 રૂપિયા કમાય એમાંથી 5 રૂપિયા આપે એટલે 20મો ભાગ કહેવાય, 5%. અને 4 કપડાથી જેને વધારે કપડું મળતું હોય, 5 કપડા ઘરમાં જેને ત્યાં હોય એને 10મો ભાગ આપવો જોઈએ. આ સુખી અને દુઃખીની વ્યાખ્યા છે, ગરીબ અને ધનવાનની વ્યાખ્યા. કોઈ એમ કહે કે મોટરમાં હું ફરું તો સુખી કહેવાય એમ નહીં, કપડાની ગણતરી કરી છે. જેને 3 ટંક ખાવા મળતું હોય એને 10મો ભાગ, જેને 2 ટંક ખાઈને ચલાવી લેવું પડતું હોય એને 20મો ભાગ. એટલે 5% અને 10મો ભાગ એટલે 10%. 100 રૂપિયે 10 રૂપિયા અને પેલાને ગરીબ વાળો, સ્થિતિ વાળો હોય અને 100 રૂપિયે 5 રૂપિયા એ ભગવાનનો ભાગ કહેવાય. એ ભગવાનને અર્પણ કરી દે તો એ પારકું દ્રવ્ય ઘરમાં આવ્યું ન કહેવાય. બાકીનું દ્રવ્ય જે ઘરમાં આવે આ જીવને સુખ કરે, જીવને આનંદ આપી શકે, જીવના મનોરથો પૂરા થઈ શકે. એટલે અણહકનું દ્રવ્ય, હકનું દ્રવ્ય ન હોય એને ક્યારેય ઘરમાં ઘરવા ન દેવાય.